ચાલો ગુડ મોર્નિંગ ગાઈસ. તો આજે આપણે જોઈશું બાઇનરી એડિશન, બાઇનરી સરવાળો કે બાઇનરી નંબરનો સરવાળો કઈ રીતના થાય. એની પહેલા હું તમને છે ને બેઝિક સરવાળો શીખવાડું. આપણે ડેસિમલમાં બેઝિક સરવાળો કઈ રીતના કરતા થાય. જો 4 2 3 9 6 4. હવે તમે જુઓ, કેરી એટલે કેરીનો મતલબ શું થયો? વધી. કેરીનો મતલબ શું થયો? વધી. બરોબર, વધી, વધારાની સંખ્યા. કેરીનો મતલબ વધી થશે. શું થશે? વધી. બરાબર. હવે જો 3 ને 9 કેટલા થશે? 3 ને 9 કેટલા થાય? તમે કહેશો સર 12 થાય. તો 12 એક 12 માંથી 12 થાય ને, 12 3 ને 1 શું થાય? 12 થાય. તો ખાલી 12 નો 2 જ અહીંયા મૂકીએ છીએ અને 1 ક્યાં મૂકીએ છીએ? આની ઉપર. એટલું જ કરીએ છીએ. હા, 6 ને 2 કેટલા થશે? 8 થશે. 8 ને 1 9 થશે. 9 થશે. 4 ને 4 8 થશે. આ તમારો આન્સર છે. રેડી? હું તમને ખાલી કન્સેપ્ટ શીખવાડું છું. સપોઝ છે 444 અને 900 589. ચાલો આનું એડિશન કરો. 4 ને 13 આવી જશે. 13, આ બેનું એડિશન 13 આવી. તો 3 જ અહીંયા મૂકો ને 1 તમે અહીંયા મૂકી દો. આ 13 માંથી 3 જ અહીંયા મૂકો ને આને શું કહેવામાં આવે? કેરી કહેવામાં આવે, વધી કહેવામાં આવે. બરાબર. હવે 5, 4 ને 5, 5 તો 4 ને 8 કેટલા થાય? 12 ને 13, 13 માંથી તમે 1 અહીંયા મૂકશો, 1 અહીંયા મૂકશો. આ તમારું છે 5 ને 5 કેટલા થાય? 10 થઈ જાય. 4 ને 5, 5 ને 5 10. 1033 તમારો આન્સર છે. આવી ગયો. આવી રીતના તમે એડિશન કરતા હોય. હવે આપણે જોવાનું છે બાઇનરીનું એડિશન. બાઇનરી, આ તો તમારું ડેસિમલનું એડિશન હતું ગાઈસ. હવે આપણે જોવાનું છે બાઇનરી એડિશન. ક્યારેક ક્યારેક બાઇનરી સરવાળો છે પૂછી નાખે છે, તો બાઇનરી એડિશન છે હવે આપણે જોશું કે ભાઈ બાઇનરી એડિશન આપણે કઈ રીતના છે એ જોશું. ચાલો બાઇનરી એડિશન જોઈએ. હવે તમને એમ કીધું હોય આવી રીતના કે 1 0 0 1 1 1. બરાબર. બાઇનરીનું બાઇનરીમાં છે. આનું એડિશન કરો. 1 1 0 1 1 1. આનું એડિશન છે એ કરો. આવું તમને કીધું હોય. આનો આન્સર શું આવશે? એડિશનનો આન્સર શું આવશે? તો બાઇનરીમાં છે, બાઇનરી સરવાળામાં નથી ગાઈસ. બાઇનરીમાં તો ઓલવેઝ 1 0 1 0 જ આવશે. 1 0 1 0 જ આવશે. હવે હું એમ કહું ગાઈસ, હવે હું એમ કહું કે સપોઝ છે 2 ને મારે બાઇનરીમાં લખવો હોય તો હું કઈ રીતના લખીશ? 2 ને મારે બાઇનરીમાં લખવો હોય કઈ રીતના લખીશ? સો શોર્ટ ટ્રીક કહું, બધી જગ્યાએ યુઝ ના કરતા હો, અમુક જગ્યાએ ખોટી પડશે. શોર્ટ ટ્રીક કહું છું તમને. બરાબર. 2 ને તમારે બાઇનરીમાં કરવું હોય તો 4 2 1. 2 નું બાઇનરી શું થશે? તો કે ભાઈ 2 ની જગ્યાએ 1 મૂકો, આની જગ્યાએ 0, આની જગ્યાએ આગળનો 0 કાંઈ કામનો ના હોય. એટલે 2 નું બાઇનરી શું થઈ જશે? 1 0 થઈ જશે. 1 0 થઈ જશે. બરાબર. 1 10 નથી, આ 1 0 છે. 3 નું બાઇનરીમાં કન્વર્ટ કરવું હોય તો 4 2 1. કઈ રીતના 3 બનશે? 2 અને આ 2 નું એડિશન કરવાથી. આગળનું તો કઈ કામનું નથી. એટલા માટે શું આવી જશે અહીંયા તમારું? આ 2 ની જગ્યાએ 1 1 પુટ કરી દો. 1 1. 4 નું શું આવી જશે બાઇનરી? તો 4 2 1. 4 નું બાઇનરી શું આવી જશે? તો કાંઈ શું 4 ની જગ્યાએ 1, આ 0 0 તો 1 0 0. 4 નું બાઇનરી. 5 નું બાઇનરી શું આવી જશે ગાઈસ? 5 તો 4 ને 1 5 થાય. 4 ને 1 5 થાય. 1 0 1 તો 1 0 1. આ તમારી શોર્ટ ટ્રીક મેં તમને કીધી. બરાબર. આવી રીતના બધાના બાઇનરી નંબર તમને ખબર પડી ગઈ. બાઇનરી નંબર ખબર પડી ગઈ. 6 નું બાઇનરી શું થશે? મને કયો, તમે કયો. 6 નું બાઇનરી શું? એક જ કોડ, 4 2 1 કોડ. 6 કઈ રીતના બનશે આનાથી? 4 ને 2 6, તો એની જગ્યાએ 0 અને બાકીની જગ્યાએ 0 મૂકી દો. 2 ની જગ્યાએ 4 ની જગ્યાએ 1 મૂક્યો. 2 ની જગ્યાએ, કેમ કે 4 ને 2 6 થાય છે એટલા માટે એની જગ્યાએ 1 1, આની જગ્યાએ 0. તો તમારે આનું 1 1 0 આવી જશે. રેડી. હવે બાઇનરી એડિશન જોઈએ આપણે. બાઇનરી એડિશન, બાઇનરી એડિશન. ચાલો આનું પહેલા લખી લ્યો. 1 0 0 1 1 1. અહીંયા છેલ્લેથી 1 1 0 1 1. ચાલો આનો સરવાળો કરવાનો છે. બાઇનરીમાં ક્યારેય 1 0 જ આવશે. 2 3 4 એવું ક્યારેય નહીં આવે. હવે 1 ને 1 કેટલા થશે? તમે કહેશો સર 1 + 1 કરો ને તો એ 2 આવે. 2 આવે ને. પણ શું અહીંયા તમે 2 લખી શકો? ના લખી શકો, ખોટું પડે. બરાબર. તો 2 નું બાઇનરી શું થશે? 2 છે. 2 નું બાઇનરી શું થશે? 2 નું બાઇનરી 4 2 1 પ્રમાણે કરો તો 2 નું બાઇનરી શું થાય? આનું બાઇનરી કરો તો 2 ની જગ્યાએ ખાલી 1 આવશે, બાકી આની જગ્યાએ 0. આગળનો 0 કાંઈ કામ ન હોય. તો 2 નું બાઇનરી શું થાય? 1 0 થાય. આનું એડિશન 2 નું બાઇનરી 1 0 થાય. એટલે 1 + 1 નું શું થાય? 1 0 થાય. અહીંયા 2 આવે. એકચ્યુઅલમાં 2 છે. શું છે? 2 છે. બટ આને તમે લખી શકો 1 0. હવે 1 0 માં આ 1 0 છે, 10 નથી. 1 0 માં 1 શું છે? કેરી છે, વધી છે. તો અહીંયા ખાલી 0 આવશે. અહીંયા શું આવશે? 1 આવશે.
આવું ક્યાંય તમને કન્ટેન્ટ જોવા મળે ને તો દ્રવિડ પરમારને કોલ કરજો, ક્યાંય આવું તમને જોવા મળે. બરાબર, 1 + 1 1 0 થાય, 1 + 1 2 થાય, બટ 2 નું બાઇનરી 1 0 થાય. 2 નું બાઇનરી શું 1 0, 1 0 માંથી 0 અહીંયા મૂકવાનો. આ 1 શું છે? કેરી છે, કેરી અહીંયા મૂકી દીધી. હવે જો હવે કન્સેપ્ટ તમારો ક્લિયર થાય કમ્પ્લીટલી. હવે જો 1 + 1 + 1, બરાબર, 1 + 1 + 1 3 થાય, બટ 3 ને તમે અહીં શું 3 લખશો? નહીં, 3 ને તમે બાઇનરીમાં શું લખશો? 4 2 1. 3 ને બાઇનરીમાં શું લખશો? તો કે ભાઈ આ બેનું એડિશન કરવાથી તમારો 3 બને છે, તો 1 1 અહીંયા મૂકશો, અહીં 0 મૂકશો. આગળનો 0 કાંઈ કામનો ના હોય. આગળનો 0 કેમ કે તમે 0 3 લખો તો 0 3 શું કાંઈ આગળનો 0 કાંઈ કામનો, આગળનો 0 કાંઈ કામનો ના હોય. તો 3 નું શું થઈ જાય? 1 1. તો 1 + 1 + 1 નું શું થાય? 1 1 થાય. 1 1 થાય ને તો 1 1 માંથી આ કેરી આવી ગયું. તો અહીંયા ખાલી એક આવી જાય. કેરી ક્યાં આવી જશે? અહીંયા ઉપર જ આવી જાય. રેડી? એટલી વસ્તુ કમ્પ્લીટ થઈ ગઈ તમારી? રેડી, હાલો રેડી. હવે જો 1 + 1 નું શું થશે? 1 + 1 નું શું થશે? 2 થાય. 2 નું બાઇનરી શું થશે? 4 to 1 પ્રમાણે 1 0 થાય. બરાબર, તો અહીંયા શું આવશે? ખાલી સોરી, કેરી અહીંયા આવી જશે, એટલે અહીં 0 આવશે ને અહીં 1 આવશે. પાછું 1 + 1 નું શું થશે? 2 આવશે, એનું 1 0 થાય. 1 + 1 નું શું થશે? 2 આવશે, આનું શું થશે? બાઇનરી 1, 2 નું બાઇનરી 1 0 થશે, એટલે અહીં 0 આવી જશે, અહીં 1 આવી જશે. પાછું 1 + 1 નું શું થશે? 2 આવશે, 2 નું બાઇનરી 1 0 થશે. કર્યું હતું ને આપણે 4 to 1 પ્રમાણે, 2 નું બાઇનરી 1 0 થશે, આગળનો 0 કાંઈ કામનું ના હોય, એટલે અહીંયા શું 0 અને અહીં 1. પાછું 1 + 1 નું શું થશે? 1 0 આવી જશે ને. 1 + 1 નું શું થશે? 1 + 1 નું તો કે 2 નું બાઇનરી 1 0 થશે, તો અહીં ખાલી 1 0 મૂકી દો. આ તમારું એડિશનનો આન્સર આવી ગયો. આ તમારા એડિશનનો આન્સર આવી ગયો. કેનો આન્સર આવી ગયો? આ તમારા એડિશનનો સરવાળો થઈ ગયો, બાઇનરીનો સરવાળો આ થઈ ગયો, અને તમારો આન્સર આવશે 1 0 0 0 0 1 0. આ તમારો આન્સર આવશે. 3 નો પૂછાય છે ને તો 3 નું તમને આવડે, 3 નું તમને આવડશે, બટ આપણે 3 સુધી જવું નથી એટલું. બરાબર, કન્ફ્યુઝ થઈ જશો તમે. બરાબર, રેડી? કન્ફ્યુઝ તો ના થવા, આવડી જ જાય, એમાં કોઈ વાંધો નહીં આવે. 3 માં તમને તો પૂછાતા નથી. બરાબર, તો થોડો ટાઈમ વેસ્ટ ના કરે, કેમ કે અવડા મોટા હજી સબ્જેક્ટ પડ્યા છે, તો પછી ટાઈમ વેસ્ટ ના કરવાનો હોય આપણે. રેડી? હાલો ચલો, હજી એક એક્ઝામ્પલ તમને આપીને તમને આ ક્લિયર કરાવી દો, પૂરું કરાવી દો, એટલે પૂરું થાય. ચાલો, 1 1 0 1 પ્લસ 1 1 1 0, આનું એડિશનનો આન્સર મને દો. તમે લખશો 1 1 0 1, આ લખશો 1 1 1 0. આનો સરવાળો કરવાનો છે. 1 + 0 તો એ 1 જ થાય. 1 નું બાઇનરી તો 1 જ થાય. 0 + 1 1 થાય. 1 + 1 શું થશે? 2 થાય, પણ 2 નું બાઇનરી શું થશે? 4 to 1 પ્રમાણે 1 0, આગળનો 0 કાંઈ કામનું ના હોય, તો આ 0 માંથી આ 0 તો અહીંયા આવી જશે, આ એક અહીંયા આવી જશે. 1 + 1 1 + 1 + 1, આનું તો 3 થશે. 3 નું બાઇનરી શું થશે? 4 to 1 પ્રમાણે 3 નું બાઇનરી શું થશે? આ 3 નું બાઇનરી, બરાબર, તો 1 1 થાય, આ બે જગ્યાએ 1 આવી, તો આગળનો 0 કાંઈ કામનું ના હોય, તો આ 1 1. આ તમારો આન્સર આવી ગયો. ધેટ્સ ઇટ ગાઈસ, પૂરું થઈ ગયું. બરાબર, તો આ બાઇનરી એડિશન હતું ગાઈસ. હવે આપણે છે, આનું કાંઈ એટલું બધું છે નહીં, આ તમે પ્રેક્ટિસ કરવી બધા આવડશે એક્ઝામ્પલ તમને. પ્રેક્ટિસ ખાલી 4 to 1 કોડ, અને આ 1 3 2, 1 નું બાઇનરી 1 જ થાય, 2 નું બાઇનરી તમારું 1 0 થાય, 3 નું બાઇનરી તમારું 1 1 થાય. એ તમને મેં કઈ રીતના નીકળે એ તમને મેં કહી દીધું. બરાબર, તમને 4 આવી જાય તો 4 નું બાઇનરી શું થઈ જાય? 4 નું બાઇનરી 1 0 0 થશે. બરાબર, રેડી? ઓકે, ડન. બરાબર, તો અહીંયા તમારું બાઇનરી એડિશન પૂરું થઈ ગયું. જો આનાથી ક્વેશ્ચન આવે તો ક્વેશ્ચન તમને આવડશે, તમારું ક્વેશ્ચન મુકાશે નહીં. બરાબર ને? હવે આપણે જોશું લોજિક ગેટ. બરાબર, ડન. ઓકે.